મારી બેના, જો બેના, તારું ટેન્શન દૂર કરવા માંગતી હોય તો ઓલા પાપી બીપીને ફોન કર. ભૈલા, વારંવાર એ બીપીને ફોન કરવાથી આપણી ઇજ્જત ઘટી જશે. બેના, તારા કેરી ખાવી હોય તો ગોટલી ગણવામાં ટાઈમ ના બગાડવો જોઈએ. તું તારા ચાલાક મગજનો ઉપયોગ કર અને ખાલી નિશાના પર તીર માર બેન. તારો લાડકુંવર ઓલી ગીતાડીના લગ્નની તૈયારીઓમાં મદદ કરશે એવું તો તને મનમોહને કહ્યું છે, પણ સાચું હું છે એ તો તારા બીપીને ફોન કરીને એકવાર પૂછવું પડે. જો તારા લાડકુંવર મનમોહનના કયા પ્રમાણે ઓલી ગીતાડીના લગ્નની તૈયારીઓમાં મદદ કરવા જવાનો હોય તો તું અત્યારે જ બીપીને વોર્નિંગ આલ દે કે લગ્નમાં કોઈ બબાલ થાય અને જો કોઈ માથાકૂટ થઈ તો અમે એના જવાબદાર નહીં હોઈએ. પછી બીપીનું મગજ ફરશે. લેંબુ અને ચપ્પુ એકબીજાથી દૂર રહે એમ જ આપણી ભલાઈ છે. હવે આ વાત તાર મગજમાં બેહાડ દે બેન. મતલબ હું એને ફોન કરું એમ? ના, તાર પાણીપુરી ખાવા જા. અરે કહ્યું જ ખરી બેન, ફોન કર. જઉં છું. અંકલ, તમે પણ ખરા છો. તમારા થનાર જમાઈ માટે જમવાનું લઈને જાઓ છો તો સાથે એની પત્નીને પણ લઈ જઈએ ને આપણે. જરા એને હિંમત રહેશે અને આનંદ પણ થશે. ગીતાને પણ સાથે લઈ લઈએ ને અંકલ. અરે ના, એને ઘરે જ રહેવા દે ને વિચારીને. કેમ, શું થયું? તું કેમ અત્યારે એને સાથે લઈ જવા માટે નાટક કરે છે? અંકલ, થોડી કોમન સેન્સ તો યુઝ કરો. હું એકલો એની સાથે જાત તો તમારો આ ડર બરાબર લાગે, સમજ્યા? પણ અત્યારે તો તમે સાથે આવો છો ને. તારી વાત તો સાચી છે. ગીતાને મળીને જમારાતને આનંદ તો થશે જ. તો પછી બોલાવો ને ગીતાને. ઠીક છે, તું કારમાં જા, હું ને ગીતા સ્કૂટર પર આવીશું. ગીતા, મારા સ્કૂટરની ચાવી લઈને આવતો. હા પપ્પા. લાવીને ચાલ, આપણે બંને હોસ્પિટલ જઈ મનમોહનને મળીને આવીએ. અરે રે, ટાયરની હવા. અત્યારે મારા રાજરથમાં પંચર કેવી રીતે પડ્યું? ચલ બેટા, બેસ આની કારમાં. અંદર જા સુશીલા, અને સરખી રીતે બાણું બંધ કરજે. કોઈ ખખડાવે તો ખોલતી નહીં આમ બહુ. પાછળ બેસ ને તું બેટા. તું પાછળ બેસ બેટા, હું એની બાજુમાં બેસીશ. ચલે, કાર સ્ટાર્ટ કર. ભાઈ સાસુમાં. Hey! Move it.